તાલુકાના કાપોદ્રાની અયોધ્યાપુરમ સોસાયટીમાં 1,93,000ના માલમત્તા થયેલ ચોરીમાં વધુ એક રીઢો ચોરને રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો। આ ચોરીમાં પોલીસે અગાઉ 3 ચોરોને ઝડપી પાડ્યા હતા અને મુદ્દામાલ રિકવર કર્યો હતો। અંકલેશ્વરના કાપોદ્રાની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા મુકેશ મિશ્રાના મકાનમાં ગત તારીખ 7/5/2023ના રોજ રૂપિયા 1,93,000ના માલમત્તાની ચોરી થઈ હતી, જે અંગેની ફરિયાદ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ હતી। દરમિયાન પોલીસે અગાઉ 3 રીઢા ચોરોને પકડી પાડ્યા હતા અને શંકર જીથરાવ કટારા વોન્ટેડ હતો। દરમિયાન પોલીસે માહિતીના આધારે દાહોદના ગરબાડા તાલુકાના વડવા ગામના શંકર જીથરા કટારાને ઝડપી પાડ્યો હતો। તેની પાસે તપાસ કરતા તે હાલોલ, જાલોદ, ગરબાડા, કાલોલ, અંકલેશ્વરમાં ચોરી અને લૂંટના 7 જેટલા ગુન્હામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું।